હાલનો મિત્રો જય માતાજી તમારા ભાઈના મિત્રો આપણો બ્લોગ ચાલુ થાય છે ગાંધીનગરથી. તો મિત્રો વળી આપણો પાછો નંબર છે રાજસ્થાન, કારણ કે બીજી ગાડીનો નંબર હતો પણ આપણે એમના હંગાતમાં જવાનું હોય સાથે. તો આપણે આજે ટેપ રહેશે વળી પાછી રાજસ્થાનથી ગાંધીનગર. તો ફાઇનલી આપણે ગાડી ગાંધીનગરથી તો એક તારીખ ખેંચીને રાખી હતી. તો અત્યારે પહોંચ્યા છીએ બિચ્છુવાડાની ઘાટી. જોઈ લ્યો ત્યાં શાંતિથી ચડાવી દઈશું. ખાલી ગાડીમાં તો હોતો નહીં, જોકે ભરેલી હોય તો થોડુંક જોવું પડે. આ ચડાઈ છે એકલી એટલા. તો આ બધી ગાડીઓ બીજા ત્રીજામાં ચડાવ પરાણે ભરેલી ગાડીઓ. મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છીએ ઉદયપુર બાયપાસ. અહીંયાથી આપણે બાયપાસ ઉપર લઈ લઈશું, કારણ કે સીધા જઈશું તો સિટીમાં જવાશે અને ત્યાં આગળ નો એન્ટ્રી છે. એટલે આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ લઈ લઈશું, ગાડી ચડાવીશું. જોઈ લેવા સીધા સિટીમાં જવાય ઉદયપુરના. આપણે અહીંયાથી બાયપાસ ઉપર લઈ લઈશું. છે કે નહીં રોડ, ડુંગર તોડીને બનાવેલો વચ્ચો વચ્ચ. આ છે ઉદયપુર બાયપાસ, નવો બનાવ્યો છે. સામે જુઓ ખાલી પહાડો કેટલું જોરદાર દેખાય છે. આવું વાતાવરણ આપણા બાજુ નહીં મજા આવી જાય. તો પહોંચી ગયા છીએ દેરી. જોઈ લો આ રહ્યો તમારો ભાઈ. તો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કરી દેજો, સપોર્ટ બપોર્ટ કરતા રહેજો ને. પહેલા સામે રહી આપણી દેરી. જોઈએ હવે કેટલા વાગે ગાડી ભરીને કાઢે છે, પછી ખબર પડે. લોડિંગમાં લગાવી દીધી છે. જોઈ લો, બતાવું તમને. લોડિંગ હાલ જ ચાલુ કર્યું હોય. જુઓ તો જોઈએ કેટલા વાગે રિટર્નમાં. કમસે કમ 2 કલાક ભરવાનું થઈ જશે. તો મળીએ પછી